પ્રેસિડેન્સી સ્કૂલની 4 વિદ્યાર્થીનીઓનું સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત થયું હતું। તે પ્રસંગે અનેક નામાંકિત લોકો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેની પર નજર કરીએ। સુરતના પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થીનીઓ, જેમાં કુમારી નવ્યા, કુમારી આરાધ્યા, કુમારી હિર અને કુમારી પલકે સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલા અષ્ટમ આરંગેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી હતી। આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત સુવિખ્યાત નાટ્યકાર ડોક્ટર હેમાબેન શુક્લ તથા મુખ્ય મહેમાન પદે કવિત્રી અભિનેત્રી યામિનીબેન વ્યાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જે તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવેશ કરાયો છે। વર્ગખંડમાં ભરતનાટ્યમ શીખવામાં આવે છે અને ત્યારે પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેનો કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થીનીઓને સ્કૂલ દ્વારા આરંગેત્રમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે। જેના સ્વપ્નદ્રષ્ટા દ્રષ્ટિવર્ય પ્રાધ્યાપક NM કારિયા, દ્રષ્ટિવર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા આચાર્ય કુમારી દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ આરંગેત્રમ માટે પ્રયત્નરત રહે છે। તેના દ્વારા 8મા સમૂહ આરંગેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ પણ શક્ય બની હતી। આજે પ્રેસિડેન્સી સ્કૂલનો 8મો આરંગેત્રમ કાર્યક્રમ સમારોહ છે, જેમાં 4 દીકરીઓ આજે પોતે દીક્ષા લઈ રહી છે ભરતનાટ્યમની। પ્રેસિડેન્સી સ્કૂલની અંદર છેલ્લા 20 વર્ષથી ભારતીય સંસ્કૃતિને જાળવી રખાય એવું એક ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 4થી પછીની બધી દીકરીઓ માટે એ ફરજિયાત છે, પણ એક પણ રૂપિયો ફી લીધા વગર એની કોઈ પણ ફી લેતા નથી। હા, વાલીઓએ એનો ડ્રેસ બનાવવો પડે છે અને દર વર્ષે એની પરીક્ષા પણ લેવાય છે અને જે વાલી ઈચ્છતા હોય કે એમની દીકરીની દીક્ષા લેવડાવી છે એ લોકો આ રીતે આરંગેત્રમ કરતા હોય છે। આ 8મો કાર્યક્રમ છે અને અત્યાર સુધીમાં લગભગ 38 દીકરીઓએ આ રીતની દીક્ષા ગ્રહણ કરેલી છે અને એનો અમને આનંદ છે। આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપસ્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાની કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે। પ્રેમ પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થીનીઓના હિત ચિંતન રૂપે સ્કૂલના સમયપત્રકમાં સહઅભ્યાસી પ્રવૃત્તિઓને સમાવેશ કરવામાં આવી છે, જેથી વાલીઓને વિદ્યાર્થીઓ વધારાનો સમય ફાળવવો ના પડે, અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે, પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે। આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।